તો સુરતના ઉમરાળામાં માનવતાને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે। બીજી દીકરી જન્મતા મહિલાને ઝેર પીવડાવ્યું હતું। પિતાએ પત્નીનું મોઢું દબાવી નણંદે ઝેર પીવડાવ્યું। ભોગ બનનાર મહિલાને હોસ્પિટલ ખસેડાઈ છે। 3 વર્ષ પહેલા જ થયા હતા મહિલાના લગ્ન। દીકરીના રડવાનો અવાજ સાંભળી મહિલાને મારી તો પૂણા પોલીસે પતિ અને નણંદ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા આઝમ સાલે જોડાઈ ગયા છે। જે આઝમ, આ માનવતાને લાંછન લગાવતો કિસ્સો કે જ્યાં દીકરી જન્મતા મહિલાને ઝેર પીવડાવવામાં આવ્યું છે। જે આખો મામલો જે છે તેના અંદર હત્યાની કોશિશની કલમ સાથે પૂણા પોલીસે આ ફરિયાદ નોંધી છે। વાત ઉમરવાળા ટેનામેન્ટ ખાતેની સામે આવી રહી છે, કારણ કે પતિ પત્નીના 3 વર્ષ અગાઉ લગ્ન થયા હતા અને બીજી પુત્રીનું જન્મ થતા અને સાથે નણંદની સગાઈ તૂટી જવાના કારણોસર બતાવવામાં આવ્યું હતું અને પતિ દ્વારા એને પકડી રાખવામાં આવી હતી। નણંદ દ્વારા એને ઉંદર મારવાની ઝેરની દવા પીવાના આરોપસર આ પૂણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને જે બાબતે પોલીસે આ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે। જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ તે બેન જે છે તસ્લીમા આકિબ યુસુફ અંસારીએ આ ફરિયાદ નોંધાવી છે। પોતાના પતિ આકિબ અંસારી અને નણંદ રોશનબેન સામે આ ફરિયાદ નોંધવામાં આવી છે, જેના અંદર સ્પષ્ટતા કરવામાં જણાવ્યું છે કે જે દિવસે નણંદની સગાઈ તૂટી ગઈ હતી તે જ દિવસે તો પતિએ તેને મારી જ હતી, પરંતુ સાથે બીજી પુત્રીનો જન્મ થતા ફરીવાર તેને મારવામાં આવ્યો હતો અને ઉંદર મારવાની દવા તેને બળજબરીપૂર્વક પીવડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। એટલે કે હત્યાની કોશિશની કલમો હેઠળ પૂણા પોલીસે બંને વિરુદ્ધ ફરિયાદ નોંધી છે। જી આઝમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો બીજી દીકરી જન્મતા માતાને ઝેર પીવડાવવાની આ ઘટના કે જ્યાં લાંછન લગાવતી ઘટના સામે આવી છે। આ પ્રકારના પુત્રના ઘેલછામાં આ પ્રકારની ઘટના બની છે। આજે પણ આ કુરિવાજો જે છે તેનું એક ઉજાગર કરતો આ કિસ્સો સામે આવ્યો છે। ભોગ બનનાર મહિલા છે તે હોસ્પિટલ ખસેડાઈ છે, પરંતુ આ પ્રકારની ઘટના છે તે માનવતાને લાંછન લગાડી રહી છે। 3 વર્ષ પહેલા જ યુવક અને યુવતીના લગ્ન થયા હતા અને ત્યારબાદ બીજી દીકરી જન્મતા ઝેર પીવડાવવામાં આવ્યું।